જાદુઈ વૃક્ષ. પિન્ટુને દાદા પાસેથી અવનવી વાર્તાઓ સાંભળવાનો બહુ શોખ હતો. દાદા એને જાદુગરની, પરીની, રાજાની તેમજ પશુ પક્ષીની ઘણી વાર્તાઓ કહે. આ બધી વાર્તામાં કંઈક બોધપાઠ મળતો, તેથી પિન્ટુને કંઈક જાણવા અને શીખવા મળતું. પિન્ટુને દાદાજી સાથે બહુ બને. દાદાજી તેના ખાસ ભાઈબંધ. એ દાદાને સ્કૂલની, શિક્ષકોની અને મિત્રોની બધી વાત કરે. દાદાથી કોઈ વાત ન છુપાવે. દાદાને ખૂબ સન્માન આપે. કાલે દાદાજીએ તેને જંગલની વાર્તા કહી હતી, તેથી પિન્ટુને જંગલનું સપનું આવ્યું. સવારે ઉઠીને એણે દાદાજીને કહ્યું, આજે હું તમને એક વાર્તા કહીશ. દાદાજી ખુશ થઈ ગયા અને બોલી ઉઠ્યા, અરે વાહ, મારો પિન્ટુ તો હોશિયાર થઈ ગયો, વાર્તા કહેતા પણ આવડી ગયો. પિન્ટુ દાદાજીને વાર્તા કહેવા લાગ્યો. એક ગામમાં અમર નામનો છોકરો રહેતો હતો. તેણે બગીચામાં અને જંગલમાં ફરવાનો બહુ શોખ હતો. એક દિવસ તે ફરવા નીકળ્યો અને એક જંગલમાં ગયો. એ જંગલમાં ભૂલો પડી ગયો. તે ખૂબ હિંમતવાળો અને હોશિયાર હતો. ગભરાઈ જાય તેવો ન હતો. તે ખૂબ શાંતિથી ઘરે જવા માટેનો રસ્તો શોધવા લાગ્યો. અચાનક તેણે એક અનોખું વૃક્ષ જોયું. તે વૃક્ષ ચમકતું અને રંગબેરંગી હતું. આ શું છે? અમરે વિચાર્યું. તે નજીક ગયો. વૃક્ષ પાસે પહોંચતા જ તેણે થડમાં એક નાનો દરવાજો જોયો. અમરે હિંમત કરીને દરવાજો ખોલ્યો અને અંદર ગયો. વૃક્ષની અંદર એક સુંદર જગ્યા હતી. ત્યાં રમકડાં, મીઠાઈઓ અને જાદુઈ પ્રાણીઓ હતા. અમરે ત્યાં અનેક મિત્રો બનાવ્યા અને મજા કરી. મિત્રએ તેને ઘેર જવા માટે મદદ કરી. આખરે ઘરે પાછો ફર્યો. તેણે માતા પિતાને વાત કરી તો તેણે કહ્યું, અમર, તું ખ્યાલ રાખજે, આ તારું રહસ્ય છે, કોઈને કહેવાનું નહીં. જાદુઈ વૃક્ષ તો અમરનું ખાસ મિત્ર બની ગયું. અમર રોજ જાદુઈ વૃક્ષને મળવા જાય. જાદુઈ વૃક્ષ ઉપર રહેતા પક્ષીઓ પણ અમરના મિત્ર બની ગયા. જાદુઈ વૃક્ષ અને અમરની દોસ્તી ખૂબ મજબૂત થઈ ગઈ. અમર જાદુઈ વૃક્ષ ઉપરથી ઘણા ફળો તોડીને લાવતો અને ગરીબ અને ભૂખ્યા લોકોને આપતો. જાદુઈ વૃક્ષ પાસેથી એને કપડાં, મીઠાઈ અને ફળો મળતા, એટલે કે હંમેશા ગરીબ લોકોની મદદ કરતો. અમરના મિત્રો ઘણી વખત એને પૂછતા, તું આટલા બધા ફળો અને વસ્તુઓ ક્યાંથી લાવે છે? પણ અમર ક્યારેય કોઈને જાદુઈ વૃક્ષની વાત ન કહેતો. એ મિત્રને સમજાવતો કે તમે થોડી મદદ ગરીબોને કરશો તો ભગવાન તમને ઘણું આપશે. પિન્ટુએ વાર્તા પૂરી કરી. દાદાજી કહે, વાહ, તારી વાર્તા તો બહુ સરસ છે. પિન્ટુ હસવા લાગ્યો અને બોલી ઉઠ્યો, દાદાજી, આ વાર્તા નથી. રાત્રે મને જાદુઈ વૃક્ષનું સપનું આવ્યું હતું. અમર નામનો છોકરો બીજું કોઈ નહીં, હું જ હતો. દાદા બોલ્યા, વાહ પિન્ટુ, તું તો બહુ સરસ સપના જોવા લાગ્યો. મને આનંદ છે કે મારી વાર્તામાંથી તને સારા બોધપાઠ મળે છે. મારી વાર્તામાં હંમેશા કોઈ ગરીબ સંદેશ હોય છે, જેમ કે ગરીબ લોકોને મદદરૂપ થવું, ઈર્ષ્યા ના રાખવી, આળસુ ના બનવું અને પ્રામાણિક બનવું. હું ખુશ છું કે તું દરેક વાર્તા ખૂબ શાંતિથી સાંભળે છે, એટલે જ તને આવા સુંદર સપના આવે છે. બાળ મિત્રો, આપણને વડીલો પાસેથી ઘણું શીખવા મળે છે. તે જીવનમાં ઉતારવું જોઈએ અને વડીલોનું સન્માન કરવું જોઈએ.